દુશ્મન કોણ છે? ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર વર્તાય છે। અમદાવાદની સાબરમતી નદીના દુશ્મન કોણ છે? ન્યૂઝ 18ના અહેવાલ બાદ એએમસીની સૌથી મોટી કાર્યવાહી। શુક્રવારે ન્યૂઝ 18એ પ્રસારિત કર્યો હતો અહેવાલ કે સૌ પહેલા અહેવાલ દૂષિત સાબરમતી નદી પર થયો હતો। ઓક્સિજન માત્રા અંગેનો આ અહેવાલ હતો। તો ન્યૂઝ 18ના અહેવાલ બાદ એએમસીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। અહેવાલ બાદ એએમસીના એન્જિનિયર વિભાગની સૌથી મોટી કાર્યવાહી। ગેરકાયદેસર કેમિકલયુક્ત પાણી છોડનારા તમામ એકમો સામે તવાઈ હાથ ધરાઈ છે। તો એમસીના તપાસમાં 10 થી વધુ ગેરકાયદેસર ઉદ્યોગ કનેક્શન મળી આવ્યા છે। સાથે ઔદ્યોગિક એકમો લાખો લીટર દૂષિત પાણી છોડતા હતા। તો મેઘાની ઇન્ડસ્ટ્રીઝ લાઇનમાં એકમો કેમિકલ છોડતા હતા। મેઘાની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન શોધી કઢાયા છે। પીપળેજ દેવ હોટલ સામેથી મળ્યું છે ગેરકાયદેસર કનેક્શન। મેગાની લાઇનમાં મેઇન હોલમાં હતું ગેરકાયદેસર કનેક્શન। લાઇનમાં ગેરકાયદેસર આરસીસીનું સ્ટ્રક્ચર પણ હતું। તો સ્ટ્રક્ચરનું જોડાણ કરાયેલું હતું। ત્યારે એમસીને મેગાને કાર્યવાહી કરવા સૂચના આપી। શહેરના 7 ઝોન ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આ મેઘા લાઇન નરોડા, વટવા તથા નારોલ સહિત ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલ છે। 7 ઇન્ડસ્ટ્રીઝ મેગા લાઇનમાં વેસ્ટ પાણી છોડાય છે। તો સંસદમાં જળશક્તિ મંત્રાલયના જવાબમાં આ ખુલાસો થયો હતો, જેમાં દેશની ટોપ 3 દૂષિત નદીઓમાં ગુજરાતની 2 નદીનો ઉલ્લેખ છે। તો બીજા ક્રમે સાબરમતી અને ત્રીજા ક્રમે રાજકોટની ભાદર નદીનો ઉલ્લેખ કરાયો છે। જે બાદ ન્યૂઝ 18 ગુજરાતીની દૂષિત નદીઓ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો। તો ન્યૂઝ 18ના અહેવાલની અસર વર્તાઈ રહી છે। કેવી રીતે ઠલવાય છે આ કેમિકલયુક્ત પાણી, કેમિકલવાળું પાણી કેવી રીતે છોડવામાં આવે છે આ નદીઓની અંદર, તેને લઈને એમસી દ્વારા તવાઈ હાથ ધરાઈ છે। અને હવે વાત કરીએ જંત્રીના નવા ભાવ અને તેની અસરો વિશે। ન્યૂઝ 18 ગુજરાતી ફરી રહ્યું છે એકવાર અગ્રેસર। જંત્રીના ભાવ મુદ્દે ન્યૂઝ 18ની ખબર પર મોહર લાગી છે। 3 જાન્યુઆરીએ ન્યૂઝ 18એ પ્રસારિત કર્યો હતો અહેવાલ। જંત્રીના ભાવ અંગે સરકારની વિચારણાનો અહેવાલ હતો। 3 જાન્યુઆરીએ ન્યૂઝ 18નો અહેવાલ પ્રસારિત થયો હતો। 4 ફેબ્રુઆરીએ મોહર થઈ છે। જંત્રીના ભાવ અંગે સૌ પહેલા પ્રસારિત ખબર ન્યૂઝ 18એ કરી હતી। તો જંત્રીના ભાવ વધારા અંગે મહિના પહેલા ખબર બતાવી હતી। ત્યારે ન્યૂઝ 18ના અહેવાલની સચોટ અત્યારે હાલ ખબર જે બતાવવામાં આવી હતી તેને લઈને અત્યારે હાલ અપડેટ્સ આવી છે। સૌ પહેલા સચોટ ખબર પ્રસારિત કરી હતી ન્યૂઝ 18એ। જંત્રીના ભાવ અંગે ખબર આવી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી રહ્યું ફરી એક વખત અગ્રેસર। જંત્રીના ભાવ વધારા અંગે મહિના પહેલા ખબર બતાવી હતી। તો હવે આ ભાવ વધ્યો છે। ત્યારે જંત્રી ચોક્કસ સમય જમીન કે મિલકતનો દર દર્શાવે છે। તો સૌ પહેલા સચોટ ખબર ન્યૂઝ 18ને બતાવી હતી। મહિના પહેલા 3 જાન્યુઆરીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। 4 ફેબ્રુઆરીએ તેની ઉપર મોહર લાગી છે। તો તમામ જે ભાવ છે દસ્તાવેજને લઈને તે ભાવ બમણા થયા છે। જંત્રીનો ભાવ વધારો થયો છે। તો જંત્રીના દર બમણા થયા છે। રાજકોટમાં વિરોધ નોંધાયો છે। રાજકોટ બિલ્ડર એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે। જંત્રી અમલમાં મૂકતા પહેલા મહિનાનો સમય આપવાની માંગ કરી છે। તો રાજ્યના જંત્રીના ભાવમાં કરાયો છે બમણો વધારો। જંત્રીના ભાવમાં 12 વર્ષ બાદ વધારો કરાયો છે। સમગ્ર રાજ્યમાં નવી જંત્રીનો હાલ એડહોક ધોરણે અમલ કરાશે। રાજ્યમાં સર્વે સહિતની કામગીરી પણ ચાલુ રહેશે। તો સર્વે પૂર્ણ થયા બાદ અમલમાં આવશે નવી જંત્રી। દર વધતા બિલ્ડરોને અસર થઈ છે। ત્યારે જંત્રીમાં વધારાથી કેટલાક ફાયદા પણ છે ને કેટલાક નુકસાન પણ છે। વાત કરીએ તો લોન લેવા ઈચ્છુક છે તે તમામ લોકોને ચોક્કસથી ફાયદો થશે। સાથે વ્હાઇટ એન્ડ બ્લેકના રેશિયામાં પણ ઘટાડો થશે। તો ગુજરાતમાં ટેક્સ કલેક્શન વધશે। ત્યારે અનેક ફાયદાઓ પણ થઈ રહ્યા છે, સાથે અમુક નુકસાન પણ છે। દર વધતા બિલ્ડરોને અસર પણ થશે। જંત્રીનો ભાવ વધતા લોકોની મિલકતમાં વેલ્યુ વધશે। તો નવા જંત્રીની કેટલીક અસરો થઈ શકે છે, ફાયદા પણ છે, નુકસાન પણ છે। ત્યારે 1 મહિના પહેલા ન્યૂઝ 18એ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે તેના પર મોહર લાગી છે। તો જંત્રી વધારા મામલે ઓલ ગુજરાતે ક્રેડાઈના ઉપપ્રમુખ સુજીત ઉદાણીનું નિવેદન સામે આવ્યું છે। આવો સાંભળીએ। સરકારને જે ગઈકાલે ઓચિંતો રાતોરાત જંત્રીનો સીધો બમણો ભાવ વધારો કરી દીધો એ વાત ડાયજેસ્ટ નથી થતી। કેમ કે એક બાજુથી સરકાર તરફથી દરેક વિવિધ શહેરના એસોસિએશનના હોદ્દેદારોને
રજૂઆત માટેની વાત કરવાની અને મળવાની વાત છે. ઇનફેક્ટ રાજકોટ બિલ્ડર એસોસિએશને પણ આવતા વીકમાં કલેક્ટરશ્રીને મળીને આ બાબત રજૂઆત દેવાની વાત હતી અને ઘણા સેન્ટરમાં હજી મળવાનું પણ બાકી હતું. ત્યારે આવું તો શું પગલું લેવાની જરૂર પડી કે રાતોરાત સીધી જંત્રી બમણી કરવી પડી? જંત્રી વધે એનો બિલકુલ વાંધો નથી. 12 વર્ષથી આ જંત્રી વધી નથી એટલે ચોક્કસપણે જંત્રી વધવી જ જોઈએ, પરંતુ સીધી બમણી એમ કોઈ એનું લોજિક તો હોય ને, એક સાયન્ટિફિકલી સર્વે હોય, રજૂઆત હોય. તો જંત્રી દરમાં વધારાના નિર્ણય પર કોંગ્રેસની પ્રતિક્રિયા છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. સરકારે પરિપત્રોના માધ્યમથી કાળો કાયદો જાહેર કર્યો છે તેવું કોંગ્રેસ જણાવી રહી છે. તો સામાન્ય પરિવાર હવે ઘર લેવું તેમના માટે મોંઘું થશે તેવું પણ કોંગ્રેસ કહી રહી છે. એક કાળું કાનૂન, એક કાળો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જે જંત્રી છે, સરકારની જમીનની જે જંત્રી છે એમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જંત્રીમાં ભાવ વધારાના લીધે સામાન્ય પરિવારના લોકોને પોતાના મકાન ખરીદવા માટેની જમીન મોંઘી થઈ જશે, પોતાના મકાન ખરીદવાનું મોંઘું પડી જશે. રાજ્ય સરકાર દ્વારા જે જંત્રી 12 વર્ષ બાદ જે છે ડબલ કરવામાં આવી છે, ત્યારે આમ જનતાને જે છે તે ઘરનું જો ઘર ખરીદવું હશે તો મુશ્કેલરૂપ સાબિત થશે, તે મોંઘું પડશે. 2 રિટાયર્ડ અધિકારીઓ જે છે તેઓ આપણી સાથે છે. દિલીપભાઈ સાહેબ, શું કહેશો, આ કઈ રીતે જુઓ છો આ સરકારના નિર્ણય? અચાનક છાપું ઉઘાડતા જ સવારમાં વાંચ્યું કે 100% જંત્રીના ભાવમાં વધારો થઈ ગયો છે. તો એકદમ જેણે સ્વપ્નું સેવ્યું હશે કે હું મકાન ખરીદું અને લોનની વ્યવસ્થા કરી છે, પણ આ જંત્રીનો જો અભ્યાસ કરશે તો એનું સપનું તૂટી જવાનું છે, એટલે એમાં નાસીપાસ થઈ જશે. એટલે આ એક 100%ને બદલે થોડું સરકારે એમ વિચારવા જેવું હતું કે અમુક લેવલની મિલકતો એની ઉપર આ ટેક્સ વધારે જંત્રીનો તો એ સહન કરી શકત. કયા કયા પાસાઓમાં એને મોંઘું પડશે? એક તો લોન લેવામાં લોનની એને એમાઉન્ટ વધી જશે, મકાનની સ્ટેમ્પ ડ્યુટીની જે વિચાર છે એ વધી જશે. જંત્રીની કિંમત જે ડબલ કરવામાં આવી છે ને, એટલે એનાથી જે ખેતીની જમીન છે એને બિનખેતીનું જે પ્રીમિયમ છે એ જંત્રી આધારિત જ હોય છે. એટલે એ જે ખેતીની જમીન છે બિનખેતી થશે એટલે એ જમીન મોંઘી થઈ જવાની છે. એ જમીન મોંઘી થશે એટલે મકાન પણ સ્વાભાવિક છે કે મકાન પણ મોંઘા બનવાના છે. એટલે મકાન મોંઘા પડે એટલે લોકોને, બિલ્ડરને તો કંઈ આમ તો શું છે કે કન્યાની કેળે જ ભાર હોય, એટલે મધ્યમ વર્ગ, જે ગરીબ વર્ગ જે મકાન ખરીદવાનું વિચારે છે એને તો હવે જે એનું જે બજેટ બનાવ્યું હશે એ બજેટ એનું ખોરવાઈ જશે. જો સરકારે જે આ જંત્રીના ડબલ કરી છે એ બહુ અસહ્ય છે કે જે ગરીબ માણસ સહન નહીં કરી શકે. બિલકુલ. તો જે પહેલેથી જ જે પીસાતો આવેલો વર્ગ જે છે તે મધ્યમ વર્ગ, કે તેને આ સરકારનો આ જે નિર્ણય જે છે કે જંત્રી જે ડબલ કરવામાં આવી છે તે સૌથી મોંઘું પોતાનું જે મિલકત છે કે પોતાનું ઘરનું ઘર ખરીદવું હશે તો તે એ મોંઘું પડશે તેવું હાલ જનતાને પણ લાગી રહ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાત કરીને મહત્વના સમાચારની, તો નવી શિક્ષણ નીતિ અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. તો આપણે પણ 6 વર્ષે જ બાળકોને પ્રવેશ આપીશું. 5 થી 6 વર્ષના બાળકને બાળવાટિકામાં દાખલ કરીશું. તો નાની મોટી સમસ્યા હશે તો સાથે મળીને તેનો ઉકેલ લાવીશું. તો કોઈ પણ બાળકનું વર્ષ નહીં બગડે, બાળવાટિકા તમામ લોકો માટે છે. વાલીઓની નારાજગી અને સવાલ અંગે બોલ્યા છે મંત્રી. કોઈ વર્ષ નહીં બગડે, તમામ બાળકોને બાળવાટિકામાં મૂકવામાં આવશે. 6 વર્ષ પહેલાને 6 વર્ષના થશે તે બાદ તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. વર્ષમાં આપણે એડમિશન આપીશું, પણ આપણે એના 5 થી 6 વર્ષના જે બાળકો છે ને બાલવાટિકાના કન્સેપ્ટથી આપણે એ સ્કૂલમાં એને આપણે બાલવાટિકાના કન્સેપ્ટથી એને આપણે દાખલ કરીશું અને એ રીતે આપણે આગળ વધી. થોડીમાં નાની મોટી કઈ સમસ્યા આવશે, બધા સાથે મળીને શિક્ષણવિદો, સરકાર અને આપણે બધા સાથે મળીને એમાં જેટલું સારું થાય એટલું સાથે મળીને આપણે કરીશું. કોઈ એક વર્ષ બગડી રહ્યું નથી. અત્યારે આપણો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા જે આપણી આંગણવાડી ચાલે છે એમાં પણ આજે 3 થી 6 વર્ષના બાળકો એડમિશન લે છે. એટલે જે કંઈ નાની મોટી સિસ્ટમમાં જે કંઈ વ્યવસ્થા કરવાની થશે એ સાથે મળીને કરીશું. તો રાજકોટના ધોરાજી પંથકના ચેકડેમો ખાલીખામ જોવા મળ્યા છે. સતત 3 વર્ષથી એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતનો સામનો ખેડૂત કરી રહ્યા છે.
એક તરફ જણસના પૂરતા ભાવ નથી મળી રહ્યા, ત્યારે બીજી તરફ અતિવૃષ્ટિ, માવઠા અને વાવાઝોડાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત ચેકડેમના તળિયા દેખાતા ખેડૂતોની ચિંતા પણ વધી છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી આર્થિક રીતે નુકસાન વેઠી રહેલ ખેડૂતને હવે આવનારા દિવસોમાં ઉનાળુ પાકનું વાવેતર કરવાનું છે. ખેડૂતોનું કહેવું છે કે ઉનાળુ પાકમાં તલ, બાજરી, જુવાર અને મકાઈ જેવા વિવિધ પાકનું વાવેતર કરવું છે, પરંતુ ચેકડેમો ખાલી થઈ ગયા છે. જો સરકાર દ્વારા સૌની યોજના થકી ચેકડેમ અને તળાવોને નર્મદાના નીરથી ભરી દેવામાં આવે તો ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકે. चेक डैम हाव खाली पड़ा है। जो चेक डैम भरा है तो खेडू है ना उनाळू पाक वावशे, बाकी उनाळू पाक नहीं थाय तो खेडू मरी गेला पीड़ा है। तमाम अमारी मांग एक ज छे के नर्मदाना नीरथी जो आ चेक डैम भराय तो ज खेडू बची हवे एम छे। ધોરાજીના ચેક ડેમ બધાય ખાલી છે તો અમે નર્મદા પાણીનું માંગ કરી છે તો ઉનાળુ મોલ થવાની શક્યતા ખરા, નકર અમે આમ નિષ્ફળ જાય તો અત્યારે બે મોલ તો નિષ્ફળ ગયા. સતત કુદરતી આફતોનો સામનો કરી રહેલ જગતનો તાત હાલમાં મૂંઝવણની પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ છે. ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિ અને શિયાળાની અંદર વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે ખેડૂતોના મોટાભાગના પાકો નિષ્ફળ ગયા છે અને હાલમાં ખેડૂતોને સિંચાઈ માટે જ્યારે પાણીની જરૂર છે ત્યારે ખેડૂતોને જે સિંચાઈના તળ છે એ ખૂટી ગયા છે અને ધોરાજી પંથકની અંદર મોટાભાગના જે ચેક ડેમો આવેલા છે ચેક ડેમો સંપૂર્ણ ખાલી ખમ હાલતમાં છે, જેથી સરકારશ્રી સમક્ષ અમારી માગણી છે કે આ તમામ જે ચેક ડેમો છે એ નર્મદાના નીરથી ભરી આપવામાં આવે. રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પંથકની વાત કરીએ, ધોરાજી પંથકના ડેમો તમામ ડેમો ચેક ડેમો છે તે ખાલી ખમ છે, તેને લઈને ખેડૂતોને એક મૂંઝવણનો સામનો કરવો પડે છે. બીજી તરફ વાત કરીએ કે ચોમાસું અને શિયાળો છે જે પાક છે તે ફેલ ગયો હતો અને બીજી તરફ વાત કરીએ કે આ ચેક ડેમો છે જે નર્મદા નીરથી ભરવામાં આવે તો ખેડૂતોને ઉનાળો પાક છે વાવેતર તે કરી શકે. બગાડી ન્યૂઝીલેન્ડ ગુજરાતી ધોરાજી. તો ગોધરામાં પીવાના પાણી માટે 600 ઘરની મહિલાઓ રણચંડી બની છે. ગોધરા નગરપાલિકાના સત્તાધીશોએ શહેર વિસ્તારમાં આવેલા 18 પાણીના કુવા મારફતે પાણી પહોંચાડવામાં આવતું બંધ કરતા શહેરીજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે, જેના કારણે મોદીની વાડીમાં રહેતા સ્થાનિક મહિલાએ પાલિકા કચેરી પર હલ્લાબોલ કર્યો હતો. આ મહિલાઓએ નગરપાલિકા અમને પાણી આપોના નારા સાથે ધારાસભ્ય વિરુદ્ધ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. પ્રમુખની ચેમ્બરમાં ધૂન બોલાવી ગરબા રમીને મહિલાઓએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો અને સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી કુવા મારફતે આપવામાં આવતો પાણીનો પુરવઠો પુનઃ આપવાની માંગણીની રજૂઆત પણ કરી હતી. અમારે 20 દાડાથી કુવા પાણી નથી આવતું અને બીજું અમારા ઘરમાં લગ્ન આવ્યા છે. અમે શું કરીએ? પેલું લગ્નનું કામ કરીએ કે પાણીની સગવડ કરીએ? પીવાનું પાણી અમને 15-20 દિવસથી મળતું નથી. મ્યુનિસિપાલિટીની ઓફિસમાં અને કલેક્ટરની ઓફિસમાં રજૂઆતો કરી છે, ગયા છે, એમને અમને ખાલી આશ્વાસન જ આપ્યું છે. કુવાનું પાણી મોટર ખેંચીને લઈ ગયા છે, છેતરપિંડી કરીને લઈ ગયા છે મોદીવાડી એકમાંથી પાણી મોટર કુવાની. છોટાઉદેપુરમાં નકલી આઈટી ઓફિસર બનીને લોકોને લાખોનો ચૂનો લગાવતો શખ્સ પોલીસ સકંજામાં આવ્યો છે. પાવી જેતપુરના ખટાશ ગામે ઇન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં રેડ કરીને 4 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, જે મામલે કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી 9મા દિવસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો, જેમાં વડોદરાના તબીબના પુત્ર નિશાંત શાહની ધરપકડ કરી તેમજ અન્ય 5 આરોપીઓની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે 3 લાખ રોકડા અને અમેઝ કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અજાણી માણસોએ ઇન્કમટેક્સના અધિકારીઓ હોવાના સ્વાંગ રચીને એક માણસને ઠગી લેવામાં આવ્યું. એના પાસેથી 4 લાખ જેટલી રકમ પણ એ લોકોએ ઉપાડી લીધી. સુધી ઓળખાણ થઈ નથી. જે આરોપીઓ બાકી છે એને પકડવાની કવાયત પોલીસની ચાલુ છે અને ટૂંક સમયમાં એ પણ પકડાઈ જશે. સુરતમાં સીએનજી પંપ સંચાલકોની 1 દિવસીય હડતાળ આજ મધ્યરાત્રિથી 1 દિવસીય હડતાળ પર ઉતર્યા છે. તો યુનાઇટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશન ઓફ ગુજરાતનો નિર્ણય પડતર માંગો નહીં સંતોષતા સંચાલકો હડતાળ પર ઉતર્યા છે.
રાજકોટમાં સ્કૂલ બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યાનો 17 વર્ષની સ્ટુડન્ટે સ્ટીયરિંગ સંભાળ્યું છે। રાજકોટ શહેરના ગોંડલ રોડ પર સત્યવિજય આઈસ્ક્રીમ પાસે ભરાડ સ્કૂલની બસનો અકસ્માત સર્જાયો, જેમાં બસ ચાલકને હાર્ટ એટેક આવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બે વાહનને અડફેટી લીધા હતા। જોકે બસમાં બેઠેલી એક બહાદુર વિદ્યાર્થીનીએ સમયસર હિંમત દાખવીને સ્ટીયરિંગ ફેરવી દીધું। રાહદારીઓ કચડાય એ પહેલા જ બસ સબ સ્ટેશન સાથે અથડાઈ ગઈ હતી। આમ વિદ્યાર્થીનીની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી। કાકાને કંઈક એટેક આવ્યો ને તો આ કંઈક બસ આવી ગઈ, કંઈક છોકરી એને સ્ટેરિંગ હાથમાં લઈને ગાડી આમ દબાવીને આની એને થાંભલાઈ રહે રોકાઈ ગઈ। હું એસ્ટર્ન ચોકથી ફર્સ્ટ ત્યાં બેઠી હતી બસમાં અને અરુણભાઈ ડ્રાઈવર છે અમારા, તો અરુણભાઈ સાથે હું વાત કરતી હતી કે કેમ મોડું થયું, શું કેમ મોડું થયું, તો એ અંબે વાત કરતા હતા। તો ત્યાં એને જીપ અથડાવા માંડી તો મને એમ લાગ્યું કે શું થયું છે। બાજુમાં ગઈને મેં એક બે કીધું શું થયું, તો આન્સર ન આપ્યું તો મેં હાથ હલાવ્યો, તો હાથ હલાવ્યો ને ત્યાં એ ઢળી પડ્યા અને મોઢામાંથી લોહી અને ફીણ નીકળવા માંડ્યા। તો મને 2-3 મિનિટ એમ થયું કે શું થયું હશે, આમ તેમ બીક લાગી, પણ પછી મેં મારો ડર ઉડાડીને મેં એવું સાહસ કર્યું કે જે થયું હોય હવે મારે હે ને મારો જોખમ અને અરુણભાઈને જોખમ મૂકીને અને બીજા બધાને પબ્લિકની બચાવ માટે મેં સામે રોંગ સાઈડમાં બસ લીધી અને એની સાથે અથડાઈ દીધી। સ્ટેરિંગ મેં ઘુમાવ્યું, પહેલાં હું ત્યાં ગઈ, પછી મારથી સ્ટેરિંગ એકવાર હાલ્યું નહીં તો મેં બીજી વાર ટ્રાય કરી, બીજી વાર ન હાલ્યું, તો પછી અરુણભાઈ જ્યાં બેઠા હતા ને ત્યાં મેં મારો પગ મૂકીને મારા જેટલી તાકાત હતી ને એટલી મેં સ્ટેરિંગમાં રાખી અને પછી સ્ટેરિંગ આ સાઈડ રોંગ સાઈડ પર રાખી દીધું ને પછી દીવા સાથે અથડાઈ ગઈ બસ। પહેલેથી એને એવી શિખામણ આપેલી છે કે કોઈ પણ એવું કામ હોય ત્યારે હિંમત નહીં હારવાની કોઈ દિવસ। મને ત્યાંથી ભાર્ગવીનો કોઈ બીજા નંબર પરથી કોલ આવ્યો કે સર આ રીતની કે ઘટના બની છે અને આ રીતે ઈ કે પગલું ઉઠાયું છે। મેં કીધું કોઈ વાંધો નહીં બેટા, ત્યાં ને ત્યાં રહે, અમારી ભરાડ સ્કૂલની ટીમ ત્યાં તાત્કાલિક હાજર થશે। માતાએ ખાસ કરીને મુશ્કેલીના સમયમાં ન ગભરાવાની સલાહ આપી હતી। એ જ સલાહનો ઉપયોગ કરી ન માત્ર પોતાનો પરંતુ બસમાં બેઠેલા અન્ય લોકોનો પણ જીવ બચાવ્યો હતો અને મોટી જાનહાનિ થતાં પણ અટકાવી હતી। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો વાત કરીએ આગળ મહત્વના સમાચાર। જંત્રીના ભાવ મુદ્દે સીએમને મળશે બિલ્ડરો। ગુજરાતના અગ્રણી બિલ્ડરો કાલે સીએમને રજૂઆત કરશે। તો CREDAIની મીટિંગમાં લેવાયો છે નિર્ણય। જંત્રીના ભાવ ડબલ કરતા પહેલા સમય આપવાની માંગ કરાઈ છે। તો તમામ લોકો સીએમને મળશે ત્યારે જંત્રીના ભાવ ડબલ કરતા પહેલા લોકોને સમય અપાય તેવી માંગ કરાઈ છે। જંત્રીના ભાવ મુદ્દે સીએમ સાથે આવતીકાલે મળશે તમામ બિલ્ડરો। ગુજરાતના અગ્રણી બિલ્ડરો સીએમને રજૂઆત કરશે। પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને મિલેટ્સ ધાન્ય ખાતા અને વાવેતર કરવા માટે એક મુહિમ ઉપાડી છે, જેને લઈને નર્મદા જિલ્લો મિલેટ્સ ઉત્પાદનમાં આગળ આવે તે માટે ડેડિયાપાડાની વિનિયન કોલેજ દ્વારા એક મિલેટ્સ ફૂડ કુકિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું। દેશમાં પ્રથમવાર હશે કે જેમાં બાળકોએ મિલેટ્સના ધાન્યને ચૂલા પર દેશી પદ્ધતિથી વિવિધ વાનગીઓ બનાવી હોય। સાથે જ અમદાવાદની ખાનગી સંસ્થા ગ્રીન હબ ફાઉન્ડેશનની મહેનતથી ડેડિયાપાડાના લોકો મૂળ ખોરાક તરફ વળ્યા છે। તો આજે 40% ખેતી ડેડિયાપાડામાં કોદરા, કોદરી, બંટી, નાગલી, રાગી, બાજરી, મોરૈયું જેવા અન્ય બીજા સીરી ધાન્યની લોકો કરી રહ્યા છે અને ગ્રીન હબ ફાઉન્ડેશન દ્વારા જ આ કુકિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 2023 જે વર્ષ છે એ મેઇનલી મિલેટ્સ યર તરીકે જાહેર કર્યું છે, પણ કોણે? ભારત સરકારે અને યુનો બંને દ્વારા છે ને 2023ને મિલેટ્સ યર તરીકે જાહેર કર્યું છે અને તેના સંદર્ભમાં અમને ઘણું બધું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું કે મિલેટ્સ શું છે, એના થકી કઈ રેસિપીઝ બનશે, શું થશે, એ બધું પર અમને પહેલાં માહિતી આપવામાં આવી અને ત્યારબાદ અમારી કોલેજમાં એવી કોમ્પિટિશન્સ અરેન્જ કરવામાં આવી કે જેનાથી અમને ખબર પડે કે મિલેટ્સ છે શું અને તેના થકી કઈ કઈ રેસિપીઝ બની શકે છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રીએ આ પિઝા, વડા, બર્ગરે ખાવા કરતાં આપણે મિલેટ્સના ધાન્ય ખાઈએ તો આપણે યુવા પેઢીને થોડીક તંદુરસ્તી અને આગળ હિંમત મળી રહે એ માટે આ પ્રોગ્રામો સ્કૂલો અને કોલેજોમાં ચાલુ કર્યા છે અને એ માટે અમે કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને અમે બી બનાવી રહ્યા છીએ। ઘોગંબા તાલુકાના નિકોલા ગામના શ્રમજીવીનું દક્ષિણ આફ્રિકામાં મોત થયું છે। 8 દિવસ બાદ પણ મૃતદેહ પરત વતન ન આવતા પરિજનો વલોપાત કરી રહ્યા છે। તો સ્વજનો દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ રજૂઆત કરી પોતાના સ્વજનને પરત વતન લાવવાની માંગણી કરી રહી છે, ત્યારે મદદ
ની માંગ કરી રહ્યા છે, જે મુદ્દે સ્થાનિક ધારાસભ્યની રજૂઆતના પગલે સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા વિદેશ મંત્રાલયમાં રજૂઆત પણ કરવામાં આવી છે. ડેડ બોડી પરત મળી નથી. આ અંગે હું આવતીકાલે વિદેશ મંત્રાલયમાં વિદેશ મંત્રીશ્રી સાથે સંવાદ કરી અને ચોક્કસ જલ્દીથી જલ્દી ડેડ બોડી ગોગંબા લાવવાના પ્રયત્નો ચોક્કસ કરીશ.